આ કાલ અમે કબીર વડ હતા કે નહીં? હા, અહીંયાથી હવે આપણે એક્ઝિટ થવાનું છે. પણ જો તમે કબીર વડ આવવાની ઈચ્છા હોય ને તો ખાવાનું લઈને આવજો. અહીંયા ઝાઝુ કાંઈ મળતું નથી, દહીં થેપલા, હા એવું લઈને આવવાનું તો મજા આવશે. વાવ, મારે પાછું નાવડીમાં બેહીન પેલે પાર જવાનું છે. પેલે પાર જવા હાટું બહુ મહેનત કરવી પડે. ગાડી સપોર્ટથી નહીં, મહેનતથી હાલે. હું રોજ મારું ગળું ફાડું છું એક કદમ આગળ વધવા હાટું. નર્મદાએ મને આ કાંઠે ઉતારી દીધી. અહીંયા મારી વાટ જોઈને મારા પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર એ મને લેવા આવ્યા થા. જમવાનું એના ઘરે છે. એટલે જ તો કહું છું, કબીર વડનો તમે પ્લાન કરતા હોય ને તો જમવાનું થોડું ઘણું લઈને આવજો, મજા આવશે. અહીંયા આવીને તમારે ન ખાવું હોય ને તો શું કરવાનું? વાંદરાને ખવડાવી દેવાનું. અહીંયા લાટ વાંદરા છે. હિનાબેન ના ઘરે આવીને બધાને પોરો મળી ગયો. અમે બધી બાયુએ થોડું થોડું કામ કરાવ્યું. જલ્દી થઈ જાય ને પછી બેહી ગયા બધાએ કારે જમવા. આ મારા પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર ભરૂચમાં આવેલા કવિઠા ગામમાં રહે છે. નાનું એવું ગામ છે. મજા આવી ગઈ. મેં કીધું ને બધાને પોરો મળી ગયો. હાલો આજ કમેન્ટમાં કહેજો તમને ગમે કે નાવડીમાં બેહવું. મને બહુ 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 ગમે. તમને નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.